મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો જે હપ્તો મળશે હવે 8,000 રૂપિયા મળશે, એટલે કે 6,000ને બદલે હવે 8,000 રૂપિયા સહાય મળશે. તો સંપૂર્ણ માહિતી જાણીશું. વિડીયો સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે દર વર્ષે બજેટ પહેલાં એવી ચર્ચા થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારો કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી માત્ર ચર્ચા સુધી જ સમિતિ રહી છે. આવી વખતે 1 ફેબ્રુઆરી રજૂ થનાર સામાન્ય બજેટ પીએમ કિસાન યોજના જે નિધિ યોજનાની અંદર વધારો થવાની માંગ જોરદાર પકડી રહી છે. તો કેન્દ્રીય નાણામંત્રી વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે નાણાકીય વર્ષ 2025-26 બજેટ અંગે જે સતત છે એ ચર્ચા ચાલી રહી છે. વિવિધ ક્ષેત્રમાં લોકોની સૂચનાઓ અને અપેક્ષા પર વિચાર કરવા આવી રહી છે, જેથી આર્થિક વિકાસ વેગ મળી છે. અત્યાર સુધી ચર્ચા મોટાભાગના નિષ્ણાતો દેશના વસ્તુઓ સેવાઓની માંગ વધારવા માટે ટેક્સ છૂટ આપવા અને લોકોની બચતને પ્રોત્સાહન પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત ઘણી સંસ્થાઓ પ્રતિનિધિઓને કલ્યાણકારી યોજનાઓ હેઠળ લોકોને વધારાનો લાભ આપવાની પણ સૂચના કરી છે. તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભંડોળ વધારી હવે જે 8,000 કરવાની શક્યતા છે, કે જે 6,000 મળે છે એની જગ્યાએ 8,000 મળશે. તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બજેટમાં ખેડૂતો, મનરેગા કામદારો ભેટ મળી શકે છે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના વાર્ષિક 6,000 રૂપિયા વધારી 8,000 રૂપિયા કરવાની યોજના બનાવી શકે છે. તો ગયા વર્ષે પણ ખેડૂતોને સંગઠનો દ્વારા આ માંગ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે ખેડૂતો સંગઠનો સાથે નિષ્ણાતો અને ઉદ્યોગ ક્ષેત્રે પણ સૂચના કરી છે. આ પગલાંથી ખેડૂતોને વધારાના પૈસા મેળવી શકશે, જે ગ્રામીણ વિસ્તારોની ખરીદી પ્રોત્સાહન આપી અને આર્થિક પ્રવૃત્તિ વેગ અપાશે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય કમિશનની માંગ છે. તો તાજેતરમાં આર્થિક એક મિટિંગની અંદર જે ભારતીય ઉદ્યોગ સંઘ એટલે કે CII એ કૃષિ અને ખેડૂતોને લગતા ઘણા મુદ્દાઓ પણ તેમની માંગણી રજૂ કરી છે. CII એ જણાવ્યું હતું કે દેશની આર્થિક પ્રવૃત્તિઓને મોટાભાગે કૃષિ કુદરતી સંસાધન પર આધારિત છે અને ક્ષેત્રમાં થતા ફેરફાર ફુગાવા તરીકે દોરી જાય છે. એ અર્થતંત્રને અસર કરે છે. તે કૃષિ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જરૂર છે. તો મનરેગા વેતનમાં વધારો કરવાની માંગ જે 267 રૂપિયા પ્રતિ દિવસના છે એ વધારીને 375 કરવાની હાલ માંગ ચાલી રહી છે. તો નાણાકીય અને મૂડી ક્ષેત્ર પર ચર્ચા ગુરુવારે નિર્મલા સીતારમણે આગામી બજેટ પર ચર્ચા કરવા માટે નાણાકીય ક્ષેત્રે મૂડી બજારો નિષ્ણાતો પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તો આ બજેટ પહેલા નાણામંત્રી 7મી બેઠક હતી, જેમાં નાણાકીય અને મૂડી બજાર સાથે સંબંધિત મુદ્દાઓ સૂચનાઓ આપવામાં આવ્યા હતા. તો આ બેઠક કેન્દ્રીય નાણાં સચિવ અને ભારત સરકાર મુખ્ય આર્થિક સલાહકાર અને સત્ય અંતર્ગત અન્ય અધિકારીઓ પણ હાજર હતા. મિત્રો, હવે તમારું શું કહેવું છે કે ખેડૂતોને 6,000 મળે છે એની જગ્યાએ 8,000 થવા જોઈએ કે ન થવા જોઈએ? કમેન્ટ કરજો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.